તન હા વારણું થયું છે? હું આવ્યો છું તાન જોઉં છું, તું મને બોલતી જ નહીં. માતામાં જોડે ને બોલું. અલ્યા પણ હું થયું છે એ તો કે. મેં તમને હવારે કીધું નતું પેલું નવું પિક્ચર આવ્યું એ સરસ છે. એટલે પિક્ચર તો સરસ જ છે ને, મને ઘણા બધા કીધું કે પિક્ચર તો મસ્ત છે, નવું આવ્યું એ તો સરસ છે ને, એ મને ઘણા બધાએ કીધું તું એટલે તો હું રાહ જોઈને બેહી હતી તમારી પિક્ચર જોવા જઈએ, ટિકિટ લઈને આવો તો. અલ્યા પણ તી મને એવું ચો કીધું તું કે ટિકિટ લઈને આવજો, આપણે પિક્ચર જોવા જવાનું છે એવું. એવું તો કીધું તું ને કે આ પિક્ચર કેટલું સરસ છે, તો તમારે સમજી જવાનું હોય. કીધું હોય એટલે મી કે સરસ છે એટલે જોવા જવાનું જ હોય. પણ એ જ એમનું ખબર પડે યાર, કાલ ઉઠીને કોક મને એમ કે ભાઈ પિક્ચર એટલું મસ્ત છે એનો મતલબ એ થોડું થાય કે જોવા જવાનું કીધું. કાલ ઉઠીને કોક એમ કે આ તો તાજમહેલ જેટલો મસ્ત છે, તો એનો મતલબ શું થયો? તો તાજમહેલ થોડો લાવી દેવાનો હોય? તો પિક્ચર થોડું જોવા જવાનું હોય? મારે તમારી જોડે વાત જ નહીં કરવી. અલ્યા પણ વાત તો કર હોય, હું છે કારણ એ તો કે એક કોમ કરું બરોબર. હવારે પિક્ચર હતું ને, આજે રાતના શોમાં બતાવી દઉં 10 વાગે હેડો. મારે પિક્ચર જ નહીં જોવું, આમ આખી જિંદગી એ પિક્ચર જ ના જોવું. અલ્યા એવું થોડું હોય ગોડા, પિક્ચર તો પિક્ચર જ રહેવાનું છે ને. હવારે જોવો કે હોજે જોવો કે 10 દાડા પછી જોવો, એ પિક્ચરમાં જે છે તો એનું જ રહેવાનું છે. આવતું રહી હોણી જ છે તો હેડ તને હોટલમાં જમવા લઈ જાઉં બસ. મારે જમવું એ નહીં, મારે પિક્ચર જ જોવું તું. અલ્યા એક બાજુ તો કહું તો શું કે રાતે બતાવું યાર. મારે ખાવું એ નહીં, પીવું એ નહીં, કે પિક્ચર એ જોવું નહીં. હું તો જાઉં છું. ચો જવું છે? મારે તો મારે પિયર જવું છે. હું તૈયાર થઈને આવું ને એટલે તમે મને ફટોફટ મૂકવા હેડો. હાર જા તૈયાર થઈ લે. આ એક નવું ડખો ઉમેર્યો, એક તો પિક્ચર જોવાનું તો શોય રહ્યું ને પાછું આમ પિયર જવાનું આવ્યું. A few moments later. લે હેડો, હું તૈયાર થઈ જી. ઉભા થો. અલ્યા જવાય છે, શાંતિ રાખી. કેમ જવાય છે? પિયરમાં જવાનું જ છે ને તારે, તે જવાય છે શાંતિથી. મારે પિયર જવાનું આવે તને શેમ તમને પાછી પોની થાય છે? અલ્યા પણ આમ મારતા નહીં, મોય એક્ઝામ્પલ થી આમ જવું પડે, ખબર તો પડતી નથી. હવે તું એક વસ્તુ ખબર, તું જ કે ના સાચી વાત છે. આપણે તારા ઓલે ધારો કે એક હાડી લાયા, હાડી લાયા, હવે હાડી આપણે 2 વખત પહેરી, હા નવા નવી તો બહુ મસ્ત લાગી, હાડીનો કલર ચકચકાટ હતો. પછી 1-2 વખત ધોઈ હાડી, હા અને પછી હુકવી તો કલર જતો રહ્યો હાડીનો. એનો જે ઓરિજિનલ રૂપ હતું ને એમાં આવી ગયું. જેમ કે અમુક બૈરો ઓરિજિનલ રૂપમાં આવી જાય એ રીતે. તો હવે એ દુકાનમાંથી લાયા હોય, હવે એ દુકાનમાં આપણે કમ્પ્લેન કરવા જવું પડે, અને કમ્પ્લેન કરવા જઈએ તો એ આપણે જો ભરવું પડે. તો એ દુકાનમાં તું ક્યારે પગ મેલે? ના મેલું, હું તો શાયને એ દુકાન વાળાને તો પથ્થર ખોડી નાખું. તાણે પછી તું એ દુકાન વાળાને પથ્થર ખોડી નાખે ને. અમે તો એવું નહીં કરતા. મેં એક વસ્તુ લાયા હતા થોડા દાડા પહેલા, તો શરૂઆતમાં કમ્પ્લીટ કલરમાં હતી, અને પછી નવા રૂપમાં આવી, અને પછી ઈ જવાનું તું કી તો આ મન થાય. એટલે તમે હાડીને મન હરખમની કરો છો દુકાનદારને ને? આ તો એક્ઝામ્પલ આલ્યું તને કે ભાઈ ના આ પ્રશ્ન થઈ શકે, એટલે મને ઈ જવાનું મન થતું નહીં. તું છે ને એવી હાડીની દુકાનમાં પગ મેલું? પગ મેલું નહીં વાળા તાન. તો પછી હું એ શોથી મેલું? મારી પ્રોડક્ટ હાવ ખરાબ આવી છે. તો ખરાબ આવી છે વાળા. આમ તો ગેરંટી એ પતી ગઈ, અને કલર એ ઉતરી ગયો. તમારે આવું હોય તો હું તો જવાની. તો મિત્રો મારી પ્રોડક્ટ તો આવીને એકરી છે. તો મારી પ્રોડક્ટ કેવી છે જલ્દીથી કોમેન્ટ કરીને બતાવો, ને વિડીયોને પટાક દઈને લાઈક કરી દો. મળીએ છે નવો કડક વિડીયો લઈને, ત્યાં સુધી બાય બાય.